છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। મેઘમહેર અમરેલીમાં પણ જોવા મળી રહી છે। લાઠી અને બાબરામાં ભારે વરસાદ નોંધાયો તો ગાગડિયા નદીમાં 3 વખત પૂર પણ આવ્યા છે। નદી પરના ચેકડેમ અને તળાવો છલકાઈ ગયા છે। ચેકડેમ અને તળાવોનો અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો છે। તો અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો સતત 3 દિવસથી અમરેલીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો બીજી તરફ ચેકડેમ અને તળાવોના આ પ્રકારે અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ચેકડેમ અને તળાવોના અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો છે, જે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો। તો ગાગડિયા નદીમાં 3 વખત પૂર આવ્યા છે। નદી પરના ચેકડેમ અને તળાવો વરસાદી પાણીના કારણે છલકાઈ ગયા છે। તો આ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। આ ચેકડેમ અને તળાવોનો આ અદ્ભુત નજારો, અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો છે, જે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર નિહાળી શકો છો। તો અમરેલીમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલ જામી ગયો છે। સતત 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી પરના ચેકડેમ અને તળાવો વરસાદી પાણીના લીધે છલકાઈ ગયા છે। તો ચેકડેમ અને તળાવોનો અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે। જી પરેશ, અમરેલીમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ નદી પરના ચેકડેમ અને તળાવો છલકાઈ ગયા છે। જી બિલકુલ નિરાલી, અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે। ત્યારે લાઠી અને બાબરા વિસ્તારમાં ભારે વરસાદી ગાગડીયો નદીમાં 3 વખત પૂર આવ્યા છે। આ ગાગડીયો નદી પરના જે ચેક ડેમો છે અને એ પણ તળાવો છલકાઈ ગયા છે। વરસાદી પાણીથી છલોછલ ભરાયેલા જે ચેક ડેમો છે અને તળાવોનો અદ્ભુત આકાશી નજારા સામે આવ્યો છે। ત્યારે અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે અને આ ગાગડીયો નદી પરના જે ચેક ડેમ અને તળાવો છલકાયા છે, વરસાદી પાણીથી છલકાય છે, તેમના અદ્ભુત આકાશી નજારાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ચેકડેમ અને તળાવોના અદ્ભુત આકાશી નજારા સામે આવ્યા છે। અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર જોવા મળી રહી છે।